જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ શ્રી ક્રિએશન। આજે હું તમને પૂનમના ભાવની અથવા તો પૂનમમાં ધરાવાતા શિંગાર બનાવતા શીખડાવીશ। અત્યારે આપણે ગાદીજી માલા બનાવશું, પૂનમમાં તમે ધરાવી શકશો। તો એના માટે વ્હાઇટ મોતી મોટી સાઇઝના લઈ લીધા છે અને વ્હાઇટ ડાયમંડવાળા પદક લઈ લીધા છે। આ મેં એક અલગથી મોટું લીધું છે પેન્ડલ માટે। આ સમોસા લઈ લીધા છે જેનેથી આપણે સ્ટાર્ટ કરીશું માલા, એવા 2 લીધા છે અને વચ્ચે માલામાં ગાદીજી માલામાં પદક રાખવા માટેના 3 લઈ લીધા છે જેનાથી આપણે થાક બનાવીશું। ગાદી માલામાં સોય લઈ લીધી છે અને વ્હાઇટ કલરનો દોરો પોરવી લીધો છે। તો ચલો સ્ટાર્ટ કરીએ। તો પહેલાં તો આપણે જે આ સમોસું હોય એમાં આપણે ગાંઠ વાળી લેવાની છે। જે ફર્સ્ટ હોલ હોય એમાંથી જ નીકળી જશું। સૌ પહેલાં તો આપણે એ ચેક કરવાનું કે આના કેટલા હોલ છે, પદકના કેટલા હોલ છે। તો મારે અત્યારે કોર્નરના 2 હોલ મૂકું તો 6 છે હોલ અને આના 7 હોલ છે। તો આપણે ફર્સ્ટથી ચાલુ કરીશું આમાં, અને આમાં છે એમાં બી ફર્સ્ટથી ચાલુ કરીશું। વચ્ચેની લાઇનમાં થોડું જોવું પડશે કેમ કે 2 ડિફરન્સ છે એટલે। સૌપ્રથમ તો આપણે આમાં ગાંઠ વાળી લેશું। બે 3 વખત ગાંઠ વાળી લેવાની જેથી કરીને છૂટે નહીં માલાજી। અને વધારાનો દોરો છે ને કટ કરી લેવાનો છે। પછી એકવાર એ જ સેમ હોલમાંથી નીકળી જશું। તો હવે જોઈન્ટ થઈ ગયા પછી તમારે જેવડી સાઇઝની ગાદીજી માલા બનાવવી એ રીતના મોતી લેવાના રહેશે। અત્યારે હું 5 મોતી લઉં છું। વ્હાઇટ કલરના આપણે જે લીધા છે એ 5 મોતી લઈ લેશું। 5 મોતી લેવાના। પછી જે આ પદક છે એ પોરવી લેવાનું। સાવ ઇઝી છે। જો તમે પહેલી વાર આવી રીતના બનાવતા હશો તો બી ઇઝીલી તમને ફાવી જશે। અને એક ખાલી ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ બધા હોલ છે એ બહારની સાઈડ જ રહેવા જોઈએ, કેમ કે આમાં બી બહાર રાખ્યા છે। અને જ્યારે બી તમે લેયરવાળી માલાજી બનાવતા હોય ત્યારે એનું ફર્સ્ટ લેયરથી જ સ્ટાર્ટ કરવાનું રહેશે જેથી કરીને ઇઝીલી તમે બનાવી શકો। જો લાસ્ટ લેયર તમે પહેલાં સ્ટાર્ટ કરશો તો પરફેક્ટ માલા નહીં બને, કેમ કે આઈડિયા ના આવે। તમારી પાસે ઓલરેડી માલા બનાવેલી હશે અને તમે જો બનાવતા હોય તો ફાવી જશે, પણ તમે જાતે બનાવતા હોય માલા તો એવી રીતના નહીં ચાલે। ત્યારે તમારે ફર્સ્ટ લેયરથી જ સ્ટાર્ટ કરવું પડશે હંમેશા। પછી પાછું પદક પોરવી લેશો। આવી જ રીતના બધા પદક આપણે પોરવી અને જેવડી સાઇઝની તમારે હાફ માલા કમ્પ્લીટ કરવી હોય એટલી બનાવી લેવાની। હવે વચ્ચે મારે આટલા જ છે, અહીંયા આપણે વચ્ચેનું પેન્ડલ આવી જશે। તો સેમ વે ફર્સ્ટ લેયર છે એટલે 5 મોતી જ લેશું। અને આ સાઈડ આપણે પેન્ડલની આ બાજુ પહોંચીએ એટલે હોલ છે એ બહારની સાઈડ રહે એ રીતના જ આપણે પોરવવાના રહેશે। આ વચ્ચેનો ભાગ આવશે પેન્ડલનો અને આ ડાયરેક્ટલી સાઈડનો ભાગ આવી ગયો। હવે જેમ આપણે આ બાજુ કર્યું એમ જ રિપીટ કરવાનું છે। આ બધા હોલ બહારની સાઈડ રહે એ રીતના પોરવતું જવાનું। 5 મોતી લઈ અને કમ્પ્લીટ કરી લેશું। હવે અહીંયા આપણે એક હોલ મૂકી અને બીજું જે હોલ છે ફર્સ્ટ એક મૂકી અને એના પછી અહીંયા દોરો છે તો એના પછી એક હોલ મૂકી દીધું અને એના પછીનામાંથી નીકળી ગયા છીએ। અને હવે પાછા સેમ વે
5 મોતી પોરવી લેશું. ફાઈવ મોતી પોરવી અને આ જે પેન્ડલ છે એમાંથી આપણે આ ફર્સ્ટ જે હોલ છે એમાં પોરવેલો છે ફર્સ્ટ લેયર, એના પછીનું એક હોલ મૂકી અને ત્રીજા હોલમાં નીકળી જવાનું છે. તો એક હોલ મૂકી અને બીજા હોલમાંથી નીકળી અને આ લાઈન બી આપણે કમ્પ્લીટ કરી લેશું. તો હવે જે સેકન્ડ લેયર છે એમાં વચ્ચેનો પેન્ડલનો ભાગ આવે ત્યાં આપણે 7 મોતી લેવાના રહેશે અને સીયું છે સેકન્ડ લેયર એ જ રીતના આ સાઈડ બી કમ્પ્લીટ કરી લેશું. તો અહીંયા હવે થર્ડ લેયર સ્ટાર્ટ કરીશું. એક હોલ મૂકી અને પછી ડાયરેક્ટલી આપણે 5 મોતી પોરવી લેવાના. મોતી પોરવી લઈએ. તો હવે લાસ્ટ લેયર છે. લાસ્ટ લેયરમાં આપણે અહીંયાથી 5 મોતી પોરવી લેશું અને પછી અહીંયા વચ્ચે આ જે લેયર છે થર્ડ લેયર એના પછી એક હોલ મૂકી અને એના પછીના હોલમાંથી નીકળી જશું અને પેન્ડલ સુધી પહોંચી જશું. સેમ વે 5 મોતી લઈને વચ્ચે પહોંચ્યા છીએ. વચ્ચે અત્યારે મેં 5 મોતી લઈ લીધા છે. 5 મોતી પછી જે આ પેન્ડલ લીધું છે એ પોરવી લેશું અને પાછા 5 મોતી લઈ લેશું. અને જો તમને એમ જ ના ફાવતું હોય તો તમે આવી રીતના આટી વાળતા જાઓ. અહીંયા જ્યારે અહીંયા પોરવો ત્યારે આવી રીતના પાછું એકવાર નીકળી જવાનું રિટર્ન અને પાછું સેમ હોલમાંથી આવી રીતના નીકળી જવાનું. એવી રીતના તમે કરશો તો તમારે વચ્ચે દોરો દેખાશે નહીં અને માલાજી છે એ લૂઝ નહીં રહે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે એવી રીતના જો તમને મેં પોરવ્યું એ રીતના ના ફાવતું હોય તો બધે જ્યાં પદક આવે ત્યાં આવી રીતના આંટી વાળતું જવાનું, જેથી કરીને તમારો દોરો છે એ હલશે નહીં. તો આવી જ રીતના આ માલા કમ્પ્લીટ કરી લેશું. તો રેડી છે પૂનમમાં ધરાય એવી ઠાકોરજીની ગાદીજી માલા, જે એકદમ સુંદર લાગે છે અને પ્રભુને સોહાય એ ટાઈપની જ બની અને રેડી થશે. પ્લસ બહુ જ સિમ્પલ છે, તમે ઇઝીલી બનાવી શકશો જો તમને મોતીનું નહીં ફાવતું હોય તો બી. અને કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો એ. જય શ્રી કૃષ્ણ.